પહેલી એવી જગ્યા તમે જોતા હશો કે ત્યાં હું ઓર્ગેનિક સ્ટ્રોબેરી છે ને આ રીતના લાઈવ તોડી આ રીતના હાથેથી સાફ કરી અને આ ખાવાની મજા લઈશ. તો આપણે ઓર્ગેનિક ને ફ્રેશ ખાવી હોય તો મહાબલેશ્વર થી અહીં તો 3-4 દિવસ લાગે, ફ્રેશ આવે નહીં. ફ્રેશ રાખવા માટે, દેખાવમાં રાખવા માટે કેમિકલનો સ્પ્રે કરીને આવતો હતો. મેં કીધું આપણે ફ્રેશ રાજકોટને આજુબાજુના વિસ્તારને ખવડાવી છે, એટલે પછી મેં વાવેતર કર્યું. આ તમે જે ઓર્ગેનિક કહો છો એટલે 100% ઓર્ગેનિકની કઈ રીતે ખાતરી મળે? આ ગવર્મેન્ટ સર્ટિફિકેટ વાળું છે, ગોપકા એપ્રુવલ છે. ઓકે. એટલે ગમે એ વ્યક્તિને એનો રિપોર્ટ કરાવી લેવાની છૂટ. 0.0 પછી પણ 1% પણ ન આવે કેમિકલ, એની ગેરંટી. 10,000 રૂપિયાનો રિપોર્ટ થાય, અમારા ખર્ચે અમે કરાવી દઈએ. કોઈ એમ કે કરાવો છે, સાબિત કરી દે. સાબિત. હા. અને આ રીતનું જો એમનું પેકેજિંગ છે, આમાં છે ને ગવર્મેન્ટનો લોગો પણ છે. ઓરિજિનલ ઓર્ગેનિક એટલે લોગો હોય ને તો ઓરિજિનલ સમજવાનું, બાકી મૌખિક આ લોગો કોઈ જગ્યાએ જોવા ન મળે. આના માટે બહુ મહેનત કરવી પડે. આ તમે જોવો છો ને, આ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પહેલી એવી જગ્યા તમે જોતા હશો કે ત્યાં હું ઓર્ગેનિક સ્ટ્રોબેરી છે ને આ રીતના લાઈવ તોડી આ રીતના હાથેથી સાફ કરી અને આ ખાવાની મજા લઈશ. હું અત્યારે છે ને ગોંડલ પાસે તપોવન ઓર્ગેનિક ફાર્મમાં આવ્યો છું. આ જે જગ્યાના ઓનર છે એ બાય પ્રોફેશન છે ને બિઝનેસમેન છે, પણ એક ખેડૂત છે. આ એમના શોખથી છે ને સ્ટ્રોબેરીની ખેતી કરે છે. અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ભાઈ મહાબળેશ્વરથી બધી સ્ટ્રોબેરી આવતી હોય, એ પછી સમજો ત્યાંથી 2-3 દિવસ અહીંયા આવવામાં થઈ ગયો હોય, પછી યાર્ડમાં જાય, યાર્ડમાંથી ઘણા વેપારી છે જે સ્ટ્રોબેરીનું વેચાણ કરતા હોય, એ બધા ત્યાંથી ખરીદી કરતા હોય, પછી રિટેલમાં તમે માર્કેટમાંથી જઈને લેતા હોય. એમાં સમયગાળો જાજો થઈ ગયો હોય. અને ખાસ વાત એ છે કે સારો સ્ટોક છે ને તમે જોતા હોય તો એ એક્સપોર્ટ થઈ જતો હોય, પણ આ જે વસ્તુ એક્સપોર્ટ ક્વોલિટીની છે ને એ સાહેબ છે ને રાજકોટ બેઠા, અમદાવાદ બેઠા તમને ઘરે પહોંચાડે છે. અને સાહેબનું નામ છે જીતેન્દ્રભાઈ. કેમ છો જીતેન્દ્રભાઈ? આનંદ એકદમ. થોડીક માહિતી આપી દો. આ વિચાર તમને કેવી રીતે આવ્યો કે આપણે સ્ટ્રોબેરીનો પાક લઈએ? વિચાર મારા ડોટરના એડમિશન માટે હું છે ને પુના ગયો, ત્યાંથી પછી અમે એક દિવસ ફરવા મહાબલેશ્વર ગયા. તો ત્યાં અમે સ્ટ્રોબેરીના ફાર્મમાં અને ત્યાં માર્કેટમાંથી લીધી, ચાખી. અને ત્યારે એવો વિચાર આવ્યો કે ભાઈ અહીંયા તો બધું કેમિકલ વાળું થાય છે, તો આપણે ઓર્ગેનિક ને ફ્રેશ ખાવી હોય તો મહાબલેશ્વરથી અહીં તો 3-4 દિવસ લાગે, ફ્રેશ આવે નહીં. ફ્રેશ રાખવા માટે, દેખાવમાં રાખવા માટે કેમિકલનો સ્પ્રે કરીને આવતો હતો. મેં કીધું આપણે ફ્રેશ રાજકોટને આજુબાજુના વિસ્તારને ખવડાવી છે, એટલે પછી મેં વાવેતર કર્યું. આની અંદર કલર કાંઈ નહીં ને? કોઈ વસ્તુ નહીં. અને આ જગ્યાએ કોઈને આવવું હોય તો આ એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? તપોવન ઓર્ગેનિક ફાર્મ, ગામ વાડદરી, તાલુકો ગોંડલ ને જિલ્લો રાજકોટ. ઓકે. માનો કે અત્યારે હું આ જે મજા લઉં છું તો અહીંયા કોઈ આવીને આવી રીતના ચાખી શકે ને ખાઈ શકે ને? ખાઈ શકે. ખેડૂતને ત્યાં છે ને પૈસા ન હોય, વાડી આવીને ફ્રી ઓફ કોસ્ટ ખાઈ શકે. ઓકે. પછી અમારા આઉટલેટ ઉપર જાય તો ત્યાં એને પે કરીને બોક્સ લેવું પડે. ઓકે. હવે આપણે કેવી રીતે વેચાણ કરી છીએ આ સ્ટ્રોબેરીનું? સ્ટ્રોબેરીનું વેચાણ મારી ફેક્ટરી છે ને ત્યાં આઉટલેટ છે, વાવડી ખોડિયાર વાઇબ્રેટર, વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર. ત્યાંથી આઉટલેટ છે, ત્યાં બુધવાર સિવાય દરરોજ મળી શકે. પછી મારું રેસિડેન્સ છે ગુલાબ વાટિકા 1 નંબર અને અમીન માર્ગ, તો ત્યાં બી આઉટલેટ છે, ત્યાંથી પણ લઈ શકે. ઓકે. હવે આનો પાક લેવા માટે કાંઈ સંઘર્ષ તમારે કરવું પડ્યું કે કેવી રીતે આનો પાક કેવી રીતે લીધો અને કેટલો ટાઈમ પીરિયડ લાગ્યો આને? આ છે ને ઓક્ટોબરની અંદર આનું વાવેતર કરવાનું હોય. આ વખતે માવઠું થયું થોડુંક લેટ થયું, પણ રોપ તૈયાર મળે, વાવી અને 45 દિવસમાં આનું હાર્વેસ્ટિંગ ચાલુ થઈ જાય. આજે મારે 15 દિવસથી હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે. અને માર્ચનું 15 તારીખ આવશે ત્યાં સુધી તડકા બહુ પડશે ને ત્યાં સુધી હાલશે, પછી આ પાક પૂરો થઈ જશે. ઓકે. આ તમે જે ઓર્ગેનિક કહો છો એટલે 100% ઓર્ગેનિકની કઈ રીતે ખાતરી મળે? આ ગવર્મેન્ટ સર્ટિફિકેટ વાળું છે, ગોપકા એપ્રુવલ છે. ઓકે. એટલે ગમે એ વ્યક્તિને એનો રિપોર્ટ કરાવી લેવાની છૂટ. 0.0 પછી પણ 1% પણ ન આવે કેમિકલ, એની ગેરંટી. 10,000 રૂપિયાનો રિપોર્ટ થાય, અમારા ખર્ચે અમે કરાવી દઈએ. કોઈ એમ કે કરાવો છે, સાબિત કરી દે. સાબિત. હા. અને ગુજરાતમાં બીજું કોઈ છે તમને કે આવી 100% ઓર્ગેનિક સ્ટ્રોબેરીની પાક લેતા હોય કોઈ? 1-2 વર્ષ પહેલા 1-2 ભાઈઓ અલગ વાવેતર કરેલા હતા, પણ નોન ઓર્ગેનિક હતા. પણ ઓર્ગેનિકમાં ફર્સ્ટ ટાઈમ આખા ગુજરાતમાં અમે છીએ. ઓકે. હવે તમે સમજી શકો છો કે આ વસ્તુના ખરેખર તમે ગમે એવા પૈસા ખર્ચો ને
તો બજારમાં મળતું નથી. એટલે જે લોકો સ્ટ્રોબેરી લવર હોય ને એ સંપર્ક કરી લેજો. સ્ક્રીન ઉપર અત્યારે બી નંબર લખાઈને આવે છે. અને રૂબરૂ તમારે વિઝિટ કરવી હોય તો જેમ મેં આગળ વાત કરી, ભાઈ બિઝનેસમેન છે, એમની ફેક્ટરી છે, એટલે બુધવારે એક દિવસ ફ્રી હોય ત્યારે જે એ લોકો અહીંયા હોય છે. પણ તમારે અહીંયા ચક્કર મારવી હોય તો બી ગમે ત્યારે 24 કલાક 365 દિવસ ગમે ત્યારે આવી શકે ફાર્મ વિઝિટમાં. અને આની પ્રાઇસ નહીં કેવી રીતે હોય છે સાહેબ? આની પ્રાઇસ થોડીક અપડાઉન થતી હોય છે. અત્યાર સુધી મારે 300 ગ્રામનું બોક્સનું પેકિંગ હોય 200 રૂપિયા લખે વેચતો હતો. આજે આપની વિઝિટ છે ને આજે જ મારે ડિક્લેર કરવાનું છે કે આજથી હું 100 રૂપિયાનું બોક્સ વેચવાનો છું. શું કામ? તો કે મેં જે ખર્ચો કરેલો હતો 1 એકરની અંદર મારે 2 લાખનો ખર્ચો થયો હતો, એ 15 દિવસના હાર્વેસ્ટિંગમાં મારો નીકળી ગયો છે. એટલે હવે આપણે કંઈક શોખથી કરીએ છીએ તો 100 રૂપિયા ફેર આપણે આપશું. ઓકે. અને રાજકોટમાં ફ્રી હોમ ડિલિવરી? ફ્રી હોમ ડિલિવરી દર સોમવારે અને દર ગુરુવારે. દરરોજ તો ટાઈમ ન રહે. એક બોક્સનો ઓર્ડર હશે તો પણ અમે સોમવારે અને ગુરુવારે પહોંચાડી દઈએ ઘરે રાજકોટ સિટીમાં. ઓકે. અને અમદાવાદ કે બીજા કોઈ સિટીમાં મંગાવે ત્યાં કુરિયરમાં છે, બસમાં છે, એવી રીતે પહોંચાડી દો? બધે પહોંચાડી દઈએ. એનો કુરિયર ચાર્જ અલગ? કુરિયર ચાર્જ અલગ લાગે. ઓકે. હવે કેવી રીતે પેકેજિંગ ને એ બધું કરીએ છીએ ને એ એક બતાવી દઈએ, બરાબર ને? ચાલો. હા. અને આ તો સ્ટ્રોબેરીની થઈ વાત. બાકી આજુબાજુ તમે જોઈ શકો છો કે આંબાઈ વાવેલા છે. આંબાનો પાક આપે એ પ્યોર ઓર્ગેનિક? પ્યોર ઓર્ગેનિક છે. અને એ કેટલા વર્ષથી કરીએ છીએ? એ 7 વર્ષથી કરીએ છીએ. અને એ ગોપકા એપ્રુવલ જ છે. અને એ આપણે જ્યાં આપણે રાજકોટથી બસ ઉપડે ને, સમજો કે બેંગ્લોરની ડાયરેક્ટ છે, દિલ્હીની ડાયરેક્ટ છે, તો ત્યાં બી અમારી સપ્લાય છે. ઓકે. બધી સરસ કેસર કેરીનો જ મેઇન પ્યોર ફ્લેવર કેસર ને કેરી ટેસ્ટ. ઓર્ગેનિક. હા ભાઈ હાલો હવે પેકેજિંગ જોઈ લઈએ. સાહેબ આના ખાવાના શું શું ફાયદા છે? સ્ટ્રોબેરી આમ ખાટું અને મીઠું ફળ છે, એટલે વિટામિન સી તો આપણને પહેલી નજરથી દેખાય, પણ આમ જનરલી છે ને શું ફાયદા છે એના માટે ગૂગલ કરી લેવાનું. એની અંદર સરસ વિડીયો બધા જોવા મળે આપણને. ઓકે. ડિટેલમાં. આ એમનું પેકેજિંગ એરિયા છે. આમ તો આ વાડી છે એટલે આ એક ડિપાર્ટમેન્ટ અમે કહી છીએ. અને જે હજી ઓછી પાકી હોય ટૂંકમાં એ પાર્ટ છે ને અલગ રાખ્યો છે. અને જે વ્યવસ્થિત પાકી ગઈ, જે આજે અત્યારથી ખાઈ શકાય એ ભાગ અલગ છે. અને આ પેકિંગ કરીને આવી રીતના તૈયાર થતું હોય. સાહેબ આને કેટલો સમય લાગશે પાકતા? આને કાલે સેમ કલર થઈ જશે. સેમ પિંક કલર છે ને એ રેડ કલર કાલ થઈ જશે. પણ અમારે બારગામ છે, રાજસ્થાન છે, અમદાવાદ છે કે બેંગ્લોર છે, બસમાં કુરિયરમાં મોકલાવાની હોય તો આ ટાઈપની ઉતારવી પડે. નહીં તો ત્યાં પહોંચે ને તો ખરાબ થાય. પછી ત્યાં જઈને એ લોકોને 2 દિવસ રાખવી હોય તો કામ આવે. એટલા માટે શોર્ટિંગ કરવાનું, ખરાબ કાઢી નાખવાની, રેડ કલરવાળી અલગ કરવાની, બારગામવાળી અલગ કરવાની. આમાં કોઈ જાતનો કલર કે કેમિકલ વાપરેલું જ નથી. 100% ઓર્ગેનિક. અને આ જે લાલ કલરવાળી જે સ્ટ્રોબેરી છે, આ બોક્સ આવી રીતના બારે ને બારે રાખી કેટલો સમય સારી રહે? આ રેડ કલરવાળી છે ને એ 72 કલાક સારી રહે. પછી એથી વધારે રાખવી હોય તો પછી ફ્રીજમાં રાખવાની, તો 5 થી 6 દિવસ સારી રહે. ઓકે. અને આને હજી એક દિવસ લાઈફ વધી જાય? આને એક દિવસ 24 કલાક વધારે છે આને હજી. ઓકે. અને આ રીતનું જો એમનું પેકેજિંગ છે, આમાં છે ને ગવર્મેન્ટનો લોગો પણ છે. ઓરિજિનલ ઓર્ગેનિક એટલે લોગો હોય ને તો ઓરિજિનલ સમજવાનું. બાકી મૌખિક આ લોગો કોઈ જગ્યાએ જોવા ન મળે. આના માટે બહુ મહેનત કરવી પડે. અને ગવર્મેન્ટનું ઇન્સ્પેક્શન પણ આવતું હોય છે. ઓચિંતાનું ગમે ત્યારે આવે, ચેક કરે, સેમ્પલ લઈ જાય અને મોંઘા રિપોર્ટ કરે. એમાં કોઈ આવવું ન, પોઈન્ટ પછી પણ ન આવવી જોઈએ ટકાવારી કેમિકલની. ઓકે. ઇન શોર્ટ છે ને સાહેબ આ તો સાઈડમાં સમજી લ્યો કે એમના શોખથી આ વસ્તુઓ કરે છે. અને હવે આઈ થિંક તમને બધી માહિતી મળી ગઈ છે આ વિડીયોના માધ્યમથી. તમારે જો ઘરે બેઠા આ સારી સ્ટ્રોબેરી ખાવી હોય તો અત્યારે સ્ક્રીન ઉપર એમનો નંબર લખાઈને આવે છે. અને માહિતી આ વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને જે લોકો સ્ટ્રોબેરી લવર હોય એના સુધી સારી વસ્તુ પહોંચી શકે. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.